આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં વકફ સુધારા વિધેયક 2025 અને એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સમાં હિતનું રક્ષણ વિધેયક 2025 પસાર. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય ઠરાવને સંસદની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડમાં બિમ્સ્ટેકની 6ઠ્ઠી શિખર પરિષદમાં ઉપસ્થિત રહેશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો. અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. વકફ સુધારા વિધેયક 2025 સંસદમાં પસાર થયું છે. રાજ્યસભાએ આ વિધેયકને મંજૂરી આપી છે. વિધેયક પર 12 કલાક જેટલી ચર્ચા ચાલી હતી. દરમિયાન સુધારા વિધેયકના પક્ષમાં 128 સભ્યોએ અને 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. રાજ્યસભામાં આ વિધેયક રજૂ કરતા લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે આ વિધેયક સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરે છે. भारत का जो सरकार है, किसी को धर्म के आधार पर तो आप अपना काम नहीं कर सकते. सबको भारतीय नागरिक होने के नाते सबको एक दृष्टिकोण से हमको दिखना होता है, सबको बराबर दिखना होता है. जब मोदी जी ने कह दिया कि सबका साथ सबका विकास, वही तो संविधान का स्पिरिट है. સાથે જ આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા શ્રી રિજિજુએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિમાં બધા સભ્યોના સૂચનો પર વિચાર કરાયો અને તેમના વિધેયકમાં સમાવિષ્ટ કરાયા હતા. વિપક્ષના આરોપોને નકારી કાઢતા તેમણે કહ્યું કે વકફથી ફક્ત મુસ્લિમ સમુદાયને જ ફાયદો થશે અને વકફ મિલકતોના સંચાલનમાં કોઈ પણ બિન મુસ્લિમનો હસ્તક્ષેપ રહેશે નહીં. સંસદે એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સમાં હિતનું રક્ષણ વિધેયક 2025 પસાર કર્યું છે. ગઈકાલે લોકસભાએ તેને મંજૂરી આપી હતી. રાજ્યસભાએ આ વિધેયક પહેલાં જ પસાર કરી દીધું છે. આ વિધેયક વિમાન અંગેના વસ્તુ વિષયમાં હિતનું રક્ષણ કરવાની જોગવાઈ કરવાનો પ્રયાસ કરે છે. તે મોબાઈલ સાધનોમાં આંતરરાષ્ટ્રીય હિતના સંમેલન અને વિમાન સાધનો માટે વિશિષ્ટ બાબતો પર મોબાઈલ ઉપકરણોમાં આંતરરાષ્ટ્રીય હિતના સંમેલનના પ્રોટોકોલને અમલમાં મૂકવાનો પણ પ્રયાસ કરે છે, જે દરેક 2001માં કેપટાઉનમાં હસ્તાક્ષરિત થયા હતા. સંમેલન અને પ્રોટોકોલનો ઉદ્દેશ્ય વિમાન, હેલિકોપ્ટર અને એન્જિન જેવી ઉચ્ચ મૂલ્યની સંપત્તિઓ માટે અધિકારો સુરક્ષિત કરવામાં એકરૂપતા લાવવાનો છે. આ વિધેયક કેન્દ્ર સરકારને સંમેલન અને પ્રોટોકોલની જોગવાઈઓને અમલમાં મૂકવા માટે નિયમો બનાવવાની સત્તા આપે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે 2014 સુધી કુલ હવાઈ મુસાફરોનો ટ્રાફિક ફક્ત 10 કરોડ 40 લાખ હતો, જે નરેન્દ્ર મોદી સરકાર દરમિયાન છેલ્લા 10 વર્ષમાં બમણો થયો છે. તેમણે કહ્યું કે વિધેયક લાવવાનો પાછળનો ઉદ્દેશ્ય હવાઈ ભાડાને પ્રાદેશિક બનાવવાનો અને વિમાન કાફલાને વધારવાનો છે. સંસદે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પુષ્ટિ કરતા બંધારણીય ઠરાવને મંજૂરી આપી છે. રાજ્યસભાએ તેને મંજૂરી આપી. આ દરખાસ્ત આ વર્ષે 13મી ફેબ્રુઆરીએ બંધારણની કલમ 356(1) હેઠળ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા સાથે સંબંધિત છે. લોકસભાએ તેને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગયા વર્ષે નવેમ્બરથી મણિપુરમાં કોઈ હિંસાના સમાચાર નથી. जब किसी ने भी सरकार के गठन का दावा नहीं किया, इसलिए शून्यावकाश की अवस्था में राष्ट्रपति शासन डालने का निर्णय किया. इस तरह से कहना कि राष्ट्रपति शासन इसलिए डाला गया कि समस्या संभलती नहीं. राष्ट्रपति शासन 13 फरवरी को डाला गया. नवंबर में 0 हिंसा, दिसंबर में 0 हिंसा, जनवरी में 0 हिंसा, मार्च 13 तक भी 0 हिंसा और उसके बाद से आज तक भी 0 हिंसा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડના બેંકોકમાં બિમ્સ્ટેકના 6ઠ્ઠી શિખર પરિષદમાં હાજરી આપશે. બેંકોકમાં બિમ્સ્ટેક એટલે કે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન પરિષદનો વિષય બિમ્સ્ટેક સમૃદ્ધ, સ્થિતિસ્થાપક અને સમાવેશી છે. સમિટ દરમિયાન બેંકોક વિઝન ડોક્યુમેન્ટ 2030ને મંજૂરી આપવામાં આવશે અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે બિમ્સ્ટેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જૂથના અહેવાલને પણ મંજૂરી આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે થાઇલેન્ડની 2 દિવસની મુલાકાતે બેંકોક પહોંચ્યા. તેમણે થાઇલેન્ડના પ્રધાનમંત્રી પેથાનથન શિનોવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. બંને નેતાઓએ પરસ્પર સહયોગના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી. રાજકીય, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી, વ્યૂહાત્મક સંબંધો, વેપાર અને રોકાણ અને લોકોથી લોકોના સંપર્કો વધારવાના પગલાંગે ચર્ચા કરવામાં આવી. આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા, ડિજિટલ ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ માનવ તસ્કરી, નશીલા પદાર્થોની હેરફેર અને સાયબર છેતરપિંડી સહિત સંગઠિત ગુનાઓનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર પણ વિચાર કર્યો. આ ઉપરાંત વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી અને બિમ્સ્ટેક, આસિયાન અને મેકોંગ ગંગા સહયોગ સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય મંચો પર ક્રિયા પ્રતિક્રિયા વધારવાના પગલાંની પણ ચર્ચા થઈ હતી. શ્રી મોદી અને શ્રી શિનોવાત્રાની હાજરીમાં ભારત થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત ઘોષણાપત્રનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. હાથશાળ અને હસ્તકલા, ડિજિટલ ટેકનોલોજી, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને દરિયાઈ સહયોગના ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર થયા. બિમ્સ્ટેક સમિટ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમની મુલાકાતના બીજા તબક્કામાં શ્રીલંકાની મુલાકાત લેશે. શ્રીલંકાની તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી શ્રી દિસાનાયકે તેમની પહેલી વિદેશ યાત્રા પર ભારત આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શ્રીલંકાની આ 4થી મુલાકાત હશે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે, જે સમય જતાં વધુ મજબૂત બન્યા છે. ભારતની પાડોશી પ્રથમ નીતિ હેઠળ શ્રીલંકાનું મહત્વનું સ્થાન છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભાવ વધારવા અને અમેરિકા અને વિદેશમાં વૃદ્ધિ પર અસર કરવાના આગાહી કરાયેલા નવા ટેરિફની જાહેરાત કર્યાના એક દિવસ પછી વૈશ્વિક શેર બજારમાં ઘટાડો થયો છે. વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે અમેરિકન બજારે માર્કેટ કેપમાં $2.7 ટ્રિલિયન નુકસાન કર્યું છે. 2020માં કોવિડ બાદ અર્થતંત્રને અસર પછીનો આ સૌથી ખરાબ દિવસ છે. દિવસની શરૂઆતમાં નાણાકીય બજારો એશિયાથી યુરોપમાં ગબડ્યા હતા. નાઇકી, એપલ અને ટાર્ગેટ મોટા ગ્રાહક નામોમાં સૌથી વધુ અસરગ્રસ્ત હતા. વિશ્વ વેપાર સંગઠને જણાવ્યું હતું કે તે ખૂબ જ ચિંતિત છે. અંદાજ મુજબ આ વર્ષે વેપારમાં 1% ઘટાડો થઈ શકે છે. વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી કે ટેરિફ ફુગાવાને વેગ આપી શકે છે અને વૃદ્ધિને અટકાવી શકે છે. ચીને અમેરિકા પર આરોપ લગાવ્યો તો યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન ટ્રમ્પના વેરાને વિશ્વ અર્થતંત્ર માટે મોટો ફટકો ગણાવીને નિંદા કરી. લંડનમાં વ્યાપારી નેતાઓએ કહ્યું કે તેઓ અમેરિકા સાથે વેપાર કરાર કરવાની આશા રાખે છે, જેમાં ટેરિફ રદ કરવામાં આવશે. આ દરમિયાન ગઈકાલે વ્હાઇટ હાઉસથી ફ્લોરિડા જવા રવાના થતાં ટ્રમ્પે આશાવાદી ટિપ્પણી કરી. તેમણે પત્રકારોને જણાવ્યું કે અમેરિકન અર્થતંત્ર તેજી પામશે કારણ કે તેઓ આયાત પર ઓછામાં ઓછા 10% ટેરિફ લાદવાના તેમના નિર્ણય પર અડગ છે, જે તેમના મતે ફેડરલ આવકને વેગ આપશે અને અમેરિકન ઉત્પાદનોને ઘરે લાવશે. અને હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. આજના તમામ મોટાભાગના અખબારોએ વકફ સુધારા બિલની સંસદમાં પસાર થયાના સમાચાર અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના નવા ટેરિફના સમાચારને હેડલાઇનમાં લીધા છે. ગુજરાત સમાચાર લખે છે, વકફ સુધારા બિલને સંસદની મહોર, હવે કાયદો બનશે. ટ્રમ્પના 27% ટેરિફથી ભારતને ₹1.20 લાખ કરોડથી વધુના ફટકાની ભીતિ. IPL ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે લખનૌમાં મેચ રમાશે. ગઈકાલે રાત્રે IPL ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર. સંસદમાં વકફ સુધારા વિધેયક 2025 અને એરક્રાફ્ટ ઓબ્જેક્ટ્સમાં હિતનું રક્ષણ વિધેયક 2025 પસાર. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય ઠરાવને સંસદની મંજૂરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થાઇલેન્ડમાં બિમ્સ્ટેકની 6ઠ્ઠી શિખર પરિષદમાં ઉપસ્થિત રહેશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવા ટેરિફની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારમાં ઘટાડો અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.